સાબરકાંઠાની પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી ખાતે પશુપાલકોનો વિરોધ. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાશે પોલીસ અને બાઉન્સરનો ખડકલો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો આજે સાબરડેરી ખાતે નફાથી વંચિત રહેવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાના છે. સોશિયલ મીડિયા દ્વારા પશુપાલકોને મોટી સંખ્યામાં ડેરી ખાતે પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાશે તેવી માહિતી મળી છે. પશુપાલકોના સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી સાબરડેરી દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ડેરીના ગેટ પાસે મોટી સંખ્યામાં બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ડેરી પ્રશાસન પશુપાલકોને અંદર પ્રવેશતા રોકવા માટે કડક પગલાં લઈ રહ્યું છે. આ ઉપરાંત વ્રજવાન સહિતનો વિશાળ પોલીસ કાફલો પણ સાબરડેરી ખાતે ખડકી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પશુપાલકોના વિરોધ ડેરી દ્વારા તેમને પૂરતો નફો ન મળતો હોવાના લાંબા સમયથી ચાલતા મુદ્દા પર કેન્દ્રિત છે. તેઓ માને છે કે તેમની મહેનતનું યોગ્ય વળતર તેમને મળી રહ્યું નથી. આજના પ્રદર્શનથી પશુપાલકો તેમની માંગણીઓ પ્રત્યે ડેરી પ્રશાસન અને સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરશે. પરિસ્થિતિ તંગ હોવાથી આગામી કલાકોમાં ડેરી ખાતે શું થાય છે તેના પર સૌની નજર રહેશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.